વાર્તા 46મી આપણા દેશની રીત ભાત. આપણા દેશની રીત ભાત ખાસ ને ખાસ સાંભળજો. તમને ગમે તો લાઈક કરજો, ના ગમે તો નો કરતા. તમને કોઈ બાદ નથી. મારા મિત્રો, તમારા બાળકો સાથે ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો. વાર્તા આપણે આવ્યા છીએ 46મી મારા દેશની રીત ભાત જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. લેખક છે ના હરિશ્ચંદ્ર. વધુ કદાચ હું બોલી જાઉં છું અને નો લખતા ભૂલી જાવ તો તમારે આમાં સમજી જાજો. મારા દેશની રીત ભાત. મારા મિત્રો, તમારા બાળકોને સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા ખાસ ને ખાસ ને ખાસ સંભળાજો એવી મારી અપીલ છે. તમે દાદાના કેન્દ્રમાં જાજો, દાદાના સ્વાધ્યાયમાં જાજો, બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. બની શકે તો બાળકોને સાથે લઈ જાજો દાદાના કેસેટમાં. અને એથી કરીને આપણા બાળકોને સારા વિચાર મળે. તમને કદાચ હું કહું તો તમે ખોટું ના લગાડતા. મારી ભૂલ ચૂક થાય તો હું માફી માંગુ છું. હું કોઈ સાથે વાત કરી શકતી નથી. મારા વડીલોને બધાને હું ફ્રી હોતી નથી, મને ટાઈમ નથી હોતો. હું આ પ્રોગ્રામ મૂકું છું તો માન રાતે મારે 12-1 વાગે છે તો હું ફ્રી નથી હોતી, કોઈ સાથે વાત નથી કરી શકતી. વાર્તા 46મી મારા દેશની રીત ભાત. મારા દેશની રીત ભાત. જો કેવું સરસ સ્થળ છે. આ બધી જ જેટલી વાર્તા મેં વાંચી છે ને, એકથી એક વાર્તા ચડિયાતી છે. એમ થાય કે ના, આપણે એના સ્થળ સાંભળીએ ને એમ છે કે ના, આપણે તો આ વાર્તા વાંચવી જ છે. ગમે એમ થાય, હા ન કરના વાર્તા વાંચવી જ છે. એટલે વાંચ્યા વગર તમે રહ્યો જ નહીં. વિનોબાની નાનપણથી જ વાત વાંચવાની ભારે. ધૂન પુસ્તકો એમના કાયમના સારથી અને વડોદરામાં ભણતા ત્યારની વાત છે. એ જયારે વડોદરામાં ભણતા હતા ને ત્યારની આ વાત છે. વડોદરાના સેન્ટ્રલ લાઇબ્રેરી જ્યારે દેશભરમાં જાણીતી હતી અને છુટ્ટીના દિવસોમાં વિનોબા ત્યાં જઈ અને બેસતા અને કલાકો સુધી ત્યાં પુસ્તકો વાંચતા. ત્યાં જઈ અને બેસતા અને ટાઈમ પસાર કરતા અને ત્યાં કલાકો સુધી પુસ્તકો વાંચતા. ત્યાં જઈ અને એ પુસ્તકો વાંચતા. રોજનો એનો નિયમ હતો. જો જેને રુચિ જેમાં હોય ને એટલે એને ગમે તેમ કરી, ગમે ટાઈમ ના હોય તો ગમે તેમ કરીને તે પોતે લઈ લે. રાત દિવસ એક કરે, પણ જે કરવું છે એ કરે પાડી. એમ જેને એમાં જે ભગવાનમાં રુચિ હોય, કોઈ બી હોય, સત્સંગ છે, ભગવાન મંડળ છે, કોઈ ધૂન મંડળ છે, જેમાં રુચિ હોય તે ગમે એમ કરીને પણ તે એમાં ટાઈમ લઈ લે. એક વાર એ આવી રીતે વાંચવામાં લીન હતા અને ગરમીના દિવસો હોવાથી એ ખમીસ કાઢી ઉપાડી લે બેઠા હતા. ત્યારે કોઈએ એમને ટોક્યા અને ઉઘાડા. દિલે કેમ બેઠા છો? કોકે એને ટોક્યા કે તમે ઉઘાડા દિલે કેમ બેઠા છો? આ રીતે એને ટોક્યા. કઈ અક્કલ છે કે નહીં? શું કે છે? કઈ અક્કલ છે કે નહીં? આવી રીતના બેસાય? એમ કરીને એને ઠપકો આપ્યો. એમ પેલાના હજી જો અત્યારે કોઈ વડીલ આવે, કોઈ લેડીઝ આવે તો વૃદ્ધો હોય ને, કોઈ જેન્ટ્સ હોય, કોઈ મોટા છોકરા હોય તો ઉઘાડે દિલે હોય તો પરબારા કપચો પહેરીએ, કા ટી શર્ટ પહેરીએ, કા ગંજી પહેરી લે, કોઈ બી પહેરીએ. પણ લેડીઝ હોય ત્યારે કોઈ ઉઘાડે દિલે નારી અને માન રાખે. એમ તો ખરાબ લાગે છે. અત્યારના જમાનામાં બધું સમાજની રીતે બધાએ વર્તવું પડે અને રહેવું પડે. ઉઘાડે દિલે રહી તો પાછળથી એ લોકો આપણી છેડતી કરે કે જો એને કઈ ભાન છે, ઉઘાડે દિલે ગાંડાની ઘોડે રખડતો હતો, એમ પાછળથી વાત કરે. એટલે આ રીતે બધા અત્યારે રહેવું પડે છે. તુરંત ગ્રંથ પાલ પાસે ફરિયાદ ગઈ. જો એને કપડા નહોતા પહેરે ને
તો એને ફરિયાદ કરી ગ્રંથપાલ પાસે, અને ગઈ અને વિનોબાને ત્યાં બોલાવવામાં આવ્યા. વિનોબાને ત્યાં બોલાવવામાં આવ્યા. ગ્રંથપાલ એક અંગ્રેજ હતા અને એમણે કોટ ઉતારીને ખીતીએ ટાંગ્યો હતો. હેડ ટેબલ પર પડી ગઈ હતી. ટેબલ પર પડી ગઈ હતી અને કોલર ઉઘાડી હતા અને સાથે પંખો પણ ફરતો હતો. સાહેબે રોફભેર પૂછ્યું, કેમ રીતભાતની ભાન છે કે નહીં? સાહેબે પૂછ્યું, તને કે રીતભાતની ભાન છે કે નહીં, કેમ જિંદગી જીવાય એમ કરીને એને ઠપકો આપ્યો કે શું કોઈ આવે તો આવી રીતે ઉઘાડા ડીલે બેસાય? અને વાંચે ને કીધું તું તો એને ઠપકો આપ્યો કે તમે રીતભાત કઈ રીતે જિંદગી જીવી તને ભાન છે કે નહીં? આ રીતે એને ઠપકો મળ્યો. મારા દેશની રીતભાત અને શિષ્ટાચારનું મને બરાબર ભાન છે. મારા રીતભાતની અને દેશની રીતભાતની શિષ્ટાચારનું મને બરાબર ભાન છે. શું તારા દેશનો તે વળી કયો શિષ્ટાચાર છે? શું તારા દેશનો કયો શિષ્ટાચાર છે? એમ અરે ખમીસ કાઢીને ઉઘાડા બંધ ને બેસવું, એવો તારો શિષ્ટાચાર છે કે ખમીસ કાઢી અને બેસવું, ઉઘાડા ડીલે બેસવું, એવું તારું સિસ્ટમ છે? એવું તારું શિષ્ટાચાર છે? એમ કરીને એને દાટે છે. એવું તારા દેશનો શિષ્ટાચાર છે કે એવું તારા દેશમાં આવું બધું ચાલે છે? શું એ કે ભ્રષ્ટાચાર? એમ કરીને એને દાટે છે. જો અત્યારે જેમ પહેલાના જમાનામાં માણસો કામ કરતા હતા, બિચારા રાતે આવે થાકી જાય તો એને ખાવાની પણ સોયા ના હોય, પીવાની પણ સોયા ના હોય, અને પોતે થાયકા પાયકા આવ્યા હોય તો પોતે સુઈ જાય. અને અત્યારે તો આપણે આ જમાનામાં પણ જો આપણી ઘરે કોક આવે ને તો આપણા ઘરમાં 5 હોય, જેન્ટ્સ હોય, કોઈ છોકરા હોય, કોઈ દેર હોય, કોઈ જેઠ હોય, કદાચ ઘરમાં એમનો ઉઘાડી અને હોય કે દીકરી હોય તો પણ ઉઘાડી ડીલે ના રખડાય. ઉઘાડી ડીલે રખડી ને તો સમાજમાં આજુબાજુ વાળા બધા વાતો કરે કે ગાંડાની ઘોડેનો હાહારો તો ફરતો હોય, આવી બધા વાતો કરે. એટલે સિસ્ટમ બંધ રહેવું પડે. ઘરમાં હોય દીકરી હોય તો ઉઘાડા ડીલે ફરાય નહીં. ગમેજી પહેરીને ફરાય, કોઈ ગંજી પહેરીને ફરાય, કોઈ જભો પહેરી લે, કોઈ આછું પાતળું કોઈ જભો પહેરી લેવાય. એટલે અમુક સમાજ પ્રમાણે, દ્રષ્ટિ પ્રમાણે આપણે બધાના પ્રમાણે ફરવું પડે. જો આને એટલું કર્યું તો એને કેટલું, એને પોતે વાંચે તો એને મોટા ઓલા હોય એને ક્યાં પહોંચાડી દીધું કે આ શું તમારા દેશની આવી સિસ્ટમ છે? આવી બધું તમારું ચાલે છે કે ઉઘાડીને બેસીને ફરવાનું ને ઉઘાડીને બેસીને રખડવાનું? એ કે તમારા આવા વિચાર છે, આવા સંસ્કાર છે? એમ કરીને એને ઠપકો આપ્યો. તો આપણે પહેલો ભાગ વાંચીએ છીએ અને બીજો ભાગ કાલે વાંચશું. તો આ કરીને ઠપકો આપે છે અને પછી કહે છે, પછી છેલ્લે સુધી જશે. જો હજી તો બાકી છે થોડુંક, આપણે થોડોક વાંચ્યો છે, બીજો કાલે વાંચશું. જો તો આ રીતે આપણે 5 ભાઈઓ હોય, 3 ભાઈઓ હોય, 2 બહેનો હોય, કોઈને 2 છોકરા હોય, કોઈને 1 બાળકો હોય, મોટો થઈ ગયા હોય બાળકો, તો બધા સિસ્ટમ રીતે આપણે હાલવું પડે અને એના મર્યાદામાં રહેવું પડે કે ઉઘાડા ડીલે ના રખડાય. એને કપડાં પહેરી અને કોક આવે ને ઓછીતાનું જોજાય ઉઘાડી લે તો આપણી આબરૂ લઈ જાય. અને ફટાફટ આવે ને તો ન પહેર્યો તો ફટાફટ પહેરી લઈએ કે ના કોક આવ્યું છે ને, કોઈ પણ વડીલ આવે, કોઈ દીકરો આવે, કોઈ બારના વહુ આવે તો ફટાફટ પહેરી લઈએ. એને શરમ આવે કે ના આપણે આપણી ઘરે મહેમાન આવ્યા છે તો આ રીતે આપણે ના ફરાય. આ રીતે વડીલોને આપણે બધા એકબીજા એ રીતે આપણે સમાજમાં આપણે સન્માન રાખીએ. અત્યારે તો બધાને કોઈને ગમે કોઈને ના ગમે તો આપણા વડીલ હોય, કોઈ દીકરા હોય તો દીકરાએ પણ ન રખાય. મોટો દીકરો હોય તો એને પણ ગંજી પહેરી એને જભો પહેરી લેવો, કા બુસ્કટ પહેરી લેવો.
અને વહુવારું હોય, મોટી દીકરી હોય તો ખરાબ લાગે. તો આપણે આ રહી તો શિસ્તબંધથી આપણે રહી શકીએ અને આપણે બધાનું ઓલું કરી શકીએ. તો આ રીતે આપણે શિસ્તબંધ પાડશું અને હજી આગળ આવશે, પછી સુધરી જશે. મને એવું લાગે છે કે કેવી રીતે આવશે, આગળ મેં હજી વહેંચી નથી અને આવતા વખતે આપણે લેશું. ખાસ ને ખાસ સાંભળજો કે શું આવે છે એ તમે મને કોમેન્ટમાં કહેજો, કોમેન્ટ કરજો, તમને બધાને છૂટ છે. અને જો કોમેડી મૂકું છું, ભજન મૂકું છું, વાર્તા મૂકું છું, શિવપુરાણ વાંચું છું, પછી ગીતાજી વાંચ્યા છે, હનુમાન ચાલીસા વાંચ્યા છે. તો તમે ખાસ ને ખાસ તમારા ફેમિલીમાં સાંભળજો. તમને ગમે તો લાઈક કરજો, ન ગમે તો ન કરતા, નો સારું લાગે તો ન કરતા. બાકી તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એથી કરીને તમારા સગાવાળાને પણ એને